હવે વાત કરીશું મહેસાણાની। મહેસાણા નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ આજે મળેલી પ્રથમ સામાન્ય સભા વિવાદ અને હોબાળા વચ્ચે સંપન્ન થઈ હતી। સભામાં શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચાઓ થઈ હતી, જેમાં વિપક્ષે મ્યુનિસિપલ એક્ટના ભંગ અને સરમુખત્યારશાહીના આક્ષેપો કર્યા છે। સભામાં કર્મચારીઓના લાભ અને 10 એનએસપી કપાત તેમજ કાયમી કર્મચારીઓના ઉચ્ચતર પગાર ધોરણના મુદ્દે વહીવટી તંત્રની અસ્પષ્ટતા સામે વિપક્ષે આક્રોશ ઠાલવ્યો હતો। આ ઉપરાંત પછાત વર્ગની સોસાયટીઓમાં પણ વિકાસ કામો માટેના 10 લોકફાળાને નાબૂદ કરી અને 100 સરકારી ખર્ચે કામ કરવાની માંગ કરવામાં આવી હતી। મહેસાણા મનપાની પ્રથમ સભાના હોબાળો સામે આવ્યો છે, જેમાં શાસક વિપક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચાઓ થઈ હતી અને અરાજકતા સર્જાઈ હતી। હવે સભામાં ભાજપ સંગઠનના નેતાઓનો પ્રવેશ વિવાદમાં બદલાયો છે અને મ્યુનિસિપલ એક્ટના ધજાગરા ઉડાવ્યાનો વિપક્ષનો આરોપ કરવામાં આવ્યો છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સૌથી વધારે સમય સુધી વડાપ્રધાન તરીકે ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે રહેવા બદલ અભિનંદન આપતો ઠરાવ, તેમજ લાખવડ ખાતે આકાર લઈ રહેલું તળાવ તેનું નામાભિધાન પંડિત શ્યામાપ્રસાદ મુખર્જીના નામે તેમજ તેમનું સ્ટેચ્યુ ત્યાં મૂકવાનો ઠરાવ, એમ 2 હાથપૂરના કામ લેવામાં આવ્યા છે। મહાનગરપાલિકાના કાયમી કર્મચારીઓનું ઉચ્ચતર પગાર ધોરણ, પણ પ્રથમ વાત એ છે કે મહાનગરપાલિકાના કાયમી કર્મચારીઓ અમને કયા તો 1.5 વર્ષની અંદર મહેકમ પ્રમાણે મહેસાણા નગરપાલિકાના કર્મચારીઓને મહેસાણા મહાનગરપાલિકાની અંદર સમાવેશ કરતો ઠરાવ કરવામાં આવે છે કે કેમ, એ મોટો પ્રશ્નાર્થ છે। જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં આગળ અને ત્યાંથી કહેવામાં આવ્યું એ મુજબ ઠરાવ હજુ પ્રક્રિયામાં છે અને એક બાજુ અધિકારી શ્રી બીજા કહી રહ્યા છે કે ઠરાવ થઈ ગયો। ભારતીય જનતા પાર્ટીના આગેવાન અહીં આવીને માઇક ઉપર એવું બોલે છે કે તમે બધા બહાર બેસો એટલે અમે ચર્ચા કરી લઈએ। મારે એમને કહેવું છે આગેવાનને કે આ કોઈ કમલમનો સ્ટેજ નથી, આ કોઈ ભારતીય જનતા પાર્ટીનો સ્ટેજ નથી। આ આખા મહાનગરપાલિકાના વેરો ભરતી પ્રજાની આ સંસ્થા છે, એ કોઈ કમલમના પૈસા કે વેરાથી ચાલતી નથી। એટલે આ કમલમની ભાષા વાપરો, કમલમની કામગીરી કરો તો એમને સહેજ પણ મંજૂર નથી અને આવનાર દિવસોમાં આ લોકો જોશે તો અમનું માથું શરમથી ઝૂકી જાય।